સુરતના અડાજણ વિસ્તારનો બનાવ, જે એમ્બ્યુલન્સ સાથે અકસ્માત સર્જાયો, તેમાં જ બાળકીને સારવાર માટે લઈ જવાઈ. સુરતના અડાજણ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી 108 એમ્બ્યુલન્સ અડફેટે એક સાયકલ સવાર બાળકી આવી જતા 20 ફૂટ જેટલી દૂર ભંગોળાઈ હતી, જેથી તેણીને સામાન્ય ઈજા પહોંચી હતી. જે એમ્બ્યુલન્સ સાથે બાળકીની ટક્કર થઈ, તે એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સરદાર બ્રિજ પાસેથી 108 એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી, ત્યારે રોડ ક્રોસ કરી રહેલી એક સાયકલ સવાર વિદ્યાર્થીની અડફેટે આવી જતા વિદ્યાર્થીની 20 ફૂટ ફંગોળાઈ હતી. સદનસીબે વિદ્યાર્થીનીના ખભા પર બેગ હોવાના કારણે વધુ ઈજા થઈ ન હતી. અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ ગયા. જે એમ્બ્યુલન્સ સાથે અકસ્માત થયો, તેમાં સારવાર આપવામાં આવી હતી. 10 વર્ષીય સાયકલ સવાર વિદ્યાર્થીની જે અકસ્માત થયો હતો, તેને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ ખસેડવામાં આવી. સદનસીબે બાળકીનો બચાવ થતાં તેને તાત્કાલિક સારવાર મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અડાજણ વિસ્તારમાં શનિવારે સર્જાયેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે જેમાં જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ પૂરપાટ ઝડપે આવી હતી, ત્યારે રોડ ક્રોસ કરી રહેલી બાળકી ફંગોળાઈ હતી અને બાદમાં લોકો દોડી આવે છે. અને આ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.